હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વર જીતાલી ગામ ખાતે સુદામા એસેટમાં ગોડાઉનમાંથી 1.18 લાખના સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ ગોડાઉનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કલરની પ્લાસ્ટિકની ડોલ અને 3 વેલ્ડિંગ મશીનની ચોરી કરી લઈ ગયા હતા। રૂરલ પોલીસ મથકે ગોડાઉન સંચાલક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર ખાતે પેઇન્ટિંગનો કોન્ટ્રાક્ટનું કામ કરતા લવલેશ તિવારી દ્વારા જીતાલી ગામ ખાતે આવેલ સુદામા એસેટમાં ગોડાઉન ધરાવે છે। તેમના આ ગોડાઉનને ગત 27મી મે થી 30મી મે 2024 દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગોડાઉનની અંદરના રૂમનું તાળું તોડી અંદર રહેલા 20 લીટર વાળી કલરની પ્લાસ્ટિકની 7 ડોલ કિંમત ₹28,000 તેમજ વેલ્ડિંગ મશીનની નંગ 90,000 મળી 1.18 લાખ રૂપિયાના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ગત રોજ સામાન લેવા જતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જે અંગે અંતે કોન્ટ્રાક્ટર લવલેશ તિવારી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી અંતે 1.18 લાખના સરસામાનની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી।